मन हमें हमेशा मार्ग भटकाएगा, पर उसे ऐसा बनाना है कि जो केवल राधे श्याम सीताराम, तभी जीव का कल्याण। जे मनुष्यનું મન ભગવાન તરફ નથી ખેંચાતું એને ધીમે ધીમે મુક્તિ તરફ મનને દોરી જવું જોઈએ। મનુષ્યએ સર્વ સ્થળે સર્વ સમયે ભગવાન શ્રી હરિનું સર્વ પ્રકારે શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ। કથાની અંદર હર એક પ્રસંગની સાથે કોઈ સાખી, કોઈ દ્રષ્ટાંત કે કોઈ ભજન એટલા માટે લઉં છું કે બધી જ કથાઓ અને એના સાર તમે સહેલાઈથી સમજી શકો, અને તો જ તમારું મન આ કથાઓમાં સ્થિર થશે। બાકી જો હું હમણાં ફફડાટી બોલાવું કે એક હતો રાજા અને એને હતી 3 રાણી, એને હતા 4 દીકરા, એનામાં પછી એક રાજા એક દીકરાએ કહ્યું કે હું પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જઈશ, અને પછી એની સાથે બીજા દીકરાએ પણ કહ્યું કે હું પણ ભાઈની સાથે જઈશ, અને પછી કહ્યું કે જો બંને ભાઈઓ જતા હોય તો હું તો રામની પત્ની છું, મારાથી ઘરે ન રહેવાય, એટલે હું પણ એમની સાથે જઈશ। તમે 5 મિનિટ ન બેહો, વચ્ચે વચ્ચે ભજન કીર્તન દ્રષ્ટાંત દાખલા જરૂરી છે। અને પાછું એ શાસ્ત્રો પણ કહે છે કે તમે કોઈ વક્તાને પસંદ કરીને બેસાડો કથા કરવા માટે, તો કેવો વક્તા પસંદ કરવો એ ભાગવતજીમાં લખ્યું છે। વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ। પેલું કયું વિરક્ત કે જેને આસક્તિ ન હોય, બીજું કયું વૈષ્ણવ એટલે કે ભગવાનની ભક્તિમાં પોતે પણ રુચિ ધરાવતો, અને ભગવાન કૃપા કરે ને તો આ જીવન આ જ કરવું છે, બીજું કઈ કરવું જ નથી। વિરક્તો વૈષ્ણવો વિપ્રો, ભગવાનની કૃપાથી બ્રાહ્મણના ઘરે જન્મ આપ્યો છે, બ્રાહ્મણ લેવો। હવે યથાકથિત લોકો બધા જ કથાઓ કરે છે, પણ એને રોકવા નથી, કારણ કે જે કંઈ પણ કરે છે તો સારું નહીં। આજે હિંસા કરનારાઓને, ચોરી કરનારાઓને, લૂંટારાઓને કોઈ રોકતું નથી, તો આ તો ભજન કરે છે, ભલે ને ગમે તે ખોળીએ જન્મ લીધો। શાસ્ત્ર ભલે કહે કે બ્રાહ્મણ પાસે જ કથા વંચાવે, પણ તેમ છતાંય બધાને કરવાનો અધિકાર છે। વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્રનું જે શુદ્ધ ઉચ્ચારણ કરી શકે, શ્લોકના જે કોઈ પણ ઉચ્ચારણ આવે એનો શુદ્ધ ઉચ્ચાર ન થાય તો આગળ કથા આવશે કે જેમાં દેવને મારનારા દીકરાના બદલે શ્લોકમાં ભૂલ પડી તો દેવના હાથે મરનારો દીકરો જન્મ, એ કોણ? વૃતાસુર। શું કામ? તો કે શ્લોકનું શુદ્ધ ઉચ્ચારણ ન કર્યું। એટલે શુદ્ધ ઉચ્ચારણ જે કરી શકે એવા બ્રાહ્મણ પાસેથી કથા સાંભળો। દ્રષ્ટાંત કુશલો ધીરો, જે દ્રષ્ટાંત આપીને વાતને સમજાવી શકે, અને અંતે વક્તા કાર્યોથી નિસ્પૃહ, જેને બોલવામાં શરમ ન હોય, એ સહેલાઈથી બધી જ વાતોને સમજાવવા કહી શકે। એ તો અમુક લોકોને તમે જોયા હશે સ્ટેજ પર માઇક આપો તો હાથ ધ્રુજે કે બોલવું કેમ આટલા બધા લોકોની સામે। એટલે વક્તા કાર્યોથી નિસ્પૃહ, જે બિંદાસ્ત બધી જ વાતને સમજાવી શકે, શરમ ન હોય, જેને ક્ષોભ ન હોય। અમારા બોસને આપો માઇક્રોફોન, ખબર પડે। કાનજી મહારાજ મારા ભજનથી કાલ આવવાના હોય તો એમના ભજનથી આજ આવી જાય, એવું ફફડા। તો આવા વક્તાને લેવા, અને એટલે જ તમે કથામાં તમારી રુચિ જાગે, તમારું મન અન્ય જગ્યાઓથી અહીંયા પાછું આવે, એટલે દ્રષ્ટાંતો, સાખીઓ, છંદ, દુહા આ બધું કરી અને કથા સંભળાવવાનો પ્રયત્ન કરું છું। બાકી તમારી સામે તો હું આટલી કેવી છું। તમે બધા ઉંમરમાં, તજુર્બામાં, જ્ઞાનમાં, બધી જ વસ્તુમાં આગળ છો, પણ વસ્તુ મીઠી ક્યાં લાગે? તમારું બાળક કાલું કાલું બોલતું હોય તો એ કેટલું ગમે? મમ્મી આપણે આમ કલાનું છે તો આપણને વધારે ગમે। એમ હું બાળક થઈને મીઠું બોલું છું એટલે તમે બધા વડીલ છો ને તમને મજા આવે છે, બાકી મારી પાસે શું જ્ઞાન હોય?
પરબ્રહ્મ પરમાત્માની કૃપા છે તે બસ જે કંઈ કાલું ઘેલું જે કંઈ આવડે એનાથી ભગવાનને રીઝાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા મનને કોઈ પણ સ્થિતિથી ગમે તે કરીને મૂળ ભગવાન પાસે લાવો.